બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો નિર્ણય લેવાયો છે ત્યારથી ધાનેરા, દિયોદર અને કાંકરેજ તાલુકામાં વિરોધ ઉઠી રહ્યો છે. તેવામાં ધાનેરાને બનાસકાંઠામાં સમાવવાની માંગ સાથે ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના પૂર્વ ધારાસભ્ય સહિત ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ જોડાયા હતા. આ વિરોધ કાર્યક્રમમાં બટેંગે તો કટેંગેનું ભાજપનું સૂત્ર જિલ્લો અલગ કરવાના નિર્ણયના વિરોધમાં ઉચ્ચારવામાં આવ્યું, જેની ચર્ચા સમગ્ર વિસ્તારમાં જોવા મળી. સ્થાનિકોનો આરોપ છે કે લોકો અને પંચાયતોને વિશ્વાસમાં લીધા વગર જ વિભાગ કરી દેવાયું. આ પ્રસંગે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિએ ચીમકી ઉચ્ચારી કે જો ધાનેરાને બનાસકાંઠા સાથે રાખવામાં નહીં આવે તો ધાનેરાના લોકો ટ્રેક્ટર્સ લઈને ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરશે. ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એ માટે આખી પ્રજાનો અને જનમત છે. એના માટે તારીખ 4 ને શનિવારના દિવસે ધાનેરા સ્વયંભૂ બંધ રહ્યું હતું અને એક રેલીના સ્વરૂપમાં ટોટલ ધાનેરાના રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો અને બધાએ સામૂહિક એક જ થઈ અને આવેદનપત્ર પણ નાયબ કલેક્ટરને આપવામાં આવ્યું છે. એના પછી આ બીજો કાર્યક્રમ પણ આપવામાં આવ્યો છે. એટલે ધાનેરાની પ્રજાની એક જ માંગ છે કે અમને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે. છેલ્લા 8 દિવસથી બનાસકાંઠાનો જિલ્લાનું જે વિભાજન થયું અને એ વિભાજનના ભાગરૂપે ધાનેરાને બિલકુલ અવળી દિશાની અંદર, થરાદની અંદર જે રીતે ધાનેરા તાલુકાને જોડવામાં આવ્યો છે એના કારણને લઈને સમગ્ર ધાનેરા તાલુકાની પ્રજા ખૂબ દુઃખી છે અને એના ભાગરૂપે 4મી તારીખે સ્વયંભૂ ધાનેરા બંધનું પણ એલાન હતું અને આખું શહેર બંધ પણ રહ્યું અને ખૂબ મોટી સંખ્યાની અંદર રેલીના સ્વરૂપમાં કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. એના ભાગરૂપે સરકારે અમને સૌ આગેવાનોને, દરેક પક્ષના આગેવાનોને બધાને બોલાવી અને અમારી વાત પણ સાંભળી છે અને સરકારમાં યોગ્ય રજૂઆત પણ કરી છે વિથ એવિડન્સ કે શા માટે ધાનેરાની પ્રજાને બનાસકાંઠાની અંદર રહેવું જોઈએ એ માટેના કારણો સાથેના અમે યોગ્ય જગ્યાએ આપણા પ્રભારી મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત પણ કરીને આવ્યા છે. મારી આપના માધ્યમ દ્વારા સરકારને નમ્ર અરજ કે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે. અમારા કૌટુંબિક રીત રિવાજો, અમારી રહેણીકરણી, અમારા શૈક્ષણિક ભવનો, અમારી સામાજિક સંસ્થાઓ અને અમારું રાજકારણ એ ધાનેરા, દાંતીવાડા અને ડીસા સાથે સંકળાયેલું છે. જો અમને થરાદ મૂકવામાં આવે તો ધાનેરા તાલુકાને 100 વર્ષના ઊંડા ખાડામાં ધકેલવામાં આવે છે. ધાનેરા તાલુકાને વિકાસથી વંચિત રાખવામાં આવે છે. ભૂતકાળમાં પણ ધાનેરાને વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે. હજુ પણ ધાનેરાના કોઈ રાજકીય આગેવાનો પ્રજાને અવળા માર્ગે દોરતા હોય અને 10% લોકોનો જ વિરોધ છે આવી વાતો કરતા હોય તો એ પ્રજા સાથે દગો કરી રહ્યા છે.